નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ. મિત્રો, સૌપ્રથમ તો એ વાત કરવાની છે કે તમે જો રેગ્યુલર અમારા વિડીયો જોતા હો અને તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ બટન ઉપરથી સબસ્ક્રાઇબ કરી લો. ખેતીને લગતી નવી નવી માહિતી અથવા તો જે કંઈ ખેડૂતોના અનુભવ છે એ શેર કરીએ છીએ એ તમને વહેલી તકે મળે. અને જો તમને માહિતી સારી લાગતી હોય, અમારા વિડીયો તમને પસંદ હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, જેથી કરીને અમને થોડું પ્રોત્સાહન મળતું રહે. તો આપણે વાત એ કરવાની છે કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. કોઈ પણ પાકને એનું જીવન ચક્ર પૂરું કરવા માટે 17 તત્વોની જરૂર પડે છે. એમાંથી 3 તત્વો હવા અને પાણીમાંથી મળે છે. બાકીના જે કંઈ તત્વો છે એ આપણે જમીનમાં અથવા તો ઉપરથી સ્પ્રે કરીને આપવાના હોય છે. પણ જ્યારે આપણે કોઈ પણ ખાતર દેવાની વાત આવે ત્યારે આપણે એવું ક્યારેય નથી વિચારતા કે આપણે જેટલા પૈસાનું ખાતર જે કોઈ પાકને આપીએ છીએ એનું ખરેખર પૂરેપૂરો ઉપયોગ થયો છે કે નથી થયો. તો મિત્રો, આના માટે થોડુંક પીએચ વિશે સમજવું જરૂરી છે. તો આપણી જે ગુજરાતની, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે કંઈ જમીન છે એ જમીન આપણી કેલ્કેરિયસ સોઇલ કહેવાય છે, જેની અંદર ચૂનાનો પથ્થર ડોમિનન્ટ હોય છે. વધારે પીએચ વાળી જમીન છે. 7.5 થી લઈ 8.5, ક્યારેક 8.5 કરતા પણ વધારે પીએચ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં શું થાય છે મિત્રો, એની વાત કરીએ તો ખાસ કરીને જે ફોસ્ફરસ તત્વો છે એ વધારેમાં વધારે ફિક્સ થતું તત્વ છે. આવી જમીનમાં અથવા તો વધારે પીએચ વાળી જે જમીન છે, જે ખારા પાણી છે, એટલે કે ભારે પાણી છે, તો એના માટે આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીએ એક યુનિક પેકેસિટ ટેકનોલોજી દ્વારા 2.2 પીએચ વાળું મોનોક્રિસ્ટલ ખાતર બનાવેલું છે, 0-60-20. પણ આ વર્ષ દરમિયાન સરકારની ગાઈડલાઈન ચેન્જ થઈ એટલે માત્ર ને માત્ર બેગ ઉપર ટકાવારી ચેન્જ કરેલી છે. ખાતર એ જ છે, બેગ એ જ છે, ટેકનોલોજી પણ એ જ છે. તો નવો જે ગ્રેડ છે એ 0-58-18 છે, કે જેની અંદર 58% ફોસ્ફરસ છે, 18% પોટેશિયમ છે, કે જેને તમે પોટાશ કહો છો. મિત્રો, તમે જ્યારે કોઈ પણ પાકની અંદર 0-52-34 આપો છો, ત્યારબાદ છેલ્લે ડ્રીપને ક્લીન કરવા માટે અથવા તો કોઈ પાકની અંદર ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ કરતા હોવ છો, 0-52-34 અને ફોસ્ફોરિક એસિડ બંનેનું એકી સાથે સમન્વય કરી અને આ યુનિક પેકેસિટ ટેકનોલોજી દ્વારા તૈયાર કરેલો ગ્રેડ છે કે જે બંનેની પૂર્તિ સારે છે. અને પેકેસિડ 100% વોટર સોલ્યુબલ ખાતર છે. પેકેસિડની સોલ્યુબિલિટી છે જે 20°C તાપમાને એ 670 ગ્રામ 1 લીટરમાં તમે એને ઓગાળી શકો છો. તો મિત્રો, પેકેસિટ ખાતરને લસણ અને ડુંગળી જેવા પાકની અંદર 75 થી 90 દિવસના સમયગાળા દરમિયાન ડ્રીપ હોય તો ડ્રીપમાં અથવા તો પાણી સાથે 1 એકરમાં 5 કિલો પીવડાવી શકો છો. ટેટી અને તરબૂચ જેવા પાકની અંદર ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેમજ જ્યારે ફળની સાઈઝ વધારવાની હોય ત્યારે તમે પેકેસિડ ખાતરનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આંબા જેવા પાકની અંદર જ્યારે ફળની ગોઠવણી અને તેની વૃદ્ધિ થતી હોય છે, એટલે કે જ્યારે કેરી છે એ એકદમ નાની, આપણે જેને ખાકટી કહીએ છીએ, એ સમયે તમે આંબામાં પણ પેકેસિટ ખાતરનો ઉપયોગ કરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. કેળા જેવા પાકમાં 150 દિવસથી લઈ 250 દિવસ એટલે કે જે 100 દિવસનો સમયગાળો છે એમાં દર 25મા દિવસે 1 એકરમાં 5 કિલો પેકેસિડ આપી અને તેમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ મેળવી શકો છો.
જ્યારે મરચી અને ટમેટી જેવા પાકની અંદર ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તથા મરચાં અને ટમેટાની સાઇઝ વધારવા માટે, એની શાઇનિંગ વધારવા માટે પણ તમે પેકેસીડનો ઉપયોગ કરી શકો છો, જેથી વધારે વીણી કરી શકાય અને છોડ એકદમ તંદુરસ્ત રહે. આ ખાતર તમે ડ્રીપ દ્વારા પણ આપી શકો છો, જમીનમાં પાણી સાથે પણ આપી શકો છો. જ્યારથી તમે આપો અને બીજા દિવસેથી કામ કરવાનું ચાલુ કરી દે છે. બીજા નંબરની અંદર મિત્રો, આ ખાતરની ટેકનોલોજી એટલી સરસ બનાવેલી છે કે તમે અત્યાર સુધી ઘણા બધા માણસો પાસેથી એવું સાંભળ્યું હશે કે કોઈ પણ ફોસ્ફેટિક ખાતર હોય એના ભેગું કેલ્શિયમ તત્વ અથવા તો મેગ્નેશિયમ તત્વ આપી શકાય નહીં. પરંતુ પેકેસીડ ખાતર એટલી યુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવેલ છે કે તમે પેકેસીડ ભેગું કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકો છો અથવા તો પેકેસીડ ભેગું તમે મેગ્નેશિયમ સલ્ફેટ આપી શકો છો. જ્યારે તમારા પાકને એકી સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ આવા તત્વોની જરૂરિયાત પડે છે ત્યારે પણ આ ખાતર તમે વાપરી શકો છો. બીજા નંબરની અંદર મિત્રો, આ ખાતરની અંદર જે કાંઈ હેવી મેટલ છે, નુકસાન કરતા ક્ષારનું પ્રમાણ છે, એ એકદમ નહિવત હોય છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જે આની અંદર પોટેશિયમ છે, જે કાંઈ ફોસ્ફરસ છે, એ તમે ખેતરમાં નાખો એટલે તમને પૂરેપૂરું એનું વળતર મળી રહે છે. તમે જેટલો ખર્ચો કરો છો, તમે જેટલો સમય આપો છો, તમે જે કાંઈ એની પાછળ મહેનત કરો છો, એનું પૂરેપૂરું વળતર દેવા માટે ICL નું પેકેસીડ સક્ષમ ખાતર છે. અસ્તુ.